શું આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણી વખતે રબારી સમાજનું મહત્ત્વ કેટલું રહેશે? ગુજરાતની રાજનીતિમાં બહુ ઓછા રબારી ચહેરાઓ છે કે જે પોતાના પક્ષમાં સક્રિય હોય. જો આપણે કોંગ્રેસની જો વાત કરીએ તો એમાં એક નામ આવે છે લાલજીભાઈ દેસાઈ, કે જેઓ એક ખેડૂત નેતા તરીકે તેમની એક છાપ રહેલી છે અને ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં તેમનું સારું એવું વર્ચસ્વ રહેલું છે, પણ એક કોંગ્રેસ પાર્ટીમાં છે. એટલે અને સિટી એરિયામાં ભાજપ સામે કોંગ્રેસનું ટકવું એ ખૂબ અત્યંત મુશ્કેલ ગણાય છે. બીજું નામ આવે છે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ, કે જેઓ અલ્પેશ ઠાકોરની સામે પણ એ વખતે તો એમની જીત થઈ હતી. એટલે એક રબારી સમાજમાં એ પણ એક ચહેરો છે. ત્રીજું એક નામ આવે છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આ વખતે ચૂંટણી લડીને જીતેલા કપિલ દેસાઈ. એ પણ એક યુવા વર્ગમાં ખૂબ હવે ફેમસ થઈ રહ્યા છે. અને ખાસ કરીને બનાસકાંઠાની રાજનીતિમાં રબારી સમાજના ચહેરાઓ ખૂબ સક્રિય જોવા મળી રહ્યા છે. સારું એવું વર્ચસ્વ બનાસકાંઠામાં જોવા મળે છે. એમાં કોંગ્રેસમાંથી એક સૌથી મોટું જે માથું જે ગણાય છે એ છે ઠાકરજીભાઈ રબારીનું, કે 2024ની લોકસભાની ચૂંટણી વખતે ગેનીબેનને જીતાડવામાં ઠાકરસિંહ રબારીનો ખૂબ એવો સારો એવો સહયોગ રહ્યો છે અને એમણે ખૂબ મહેનત કરી હતી. એટલે એક એ ચહેરો છે જે ખૂબ મજબૂત છે અને આજે પણ રબારી સમાજમાં એમનું સારું એવું વર્ચસ્વ રહેલું છે અન્ય નેતાઓ કરતાં. અને બીજું એક નામ આવે છે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા, જો કે હતા તો તેઓ મૂળ કોંગ્રેસી જ, એટલે કોંગ્રેસમાં હતા તેઓ પાછા ભાજપમાં જાય છે અને ભાજપમાં ન ફાવ્યું એટલે પાછા તેઓ કોંગ્રેસમાં આવે છે. અને કોંગ્રેસમાં આવીને પણ જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે તેઓ નેસડા સીટ ઉપર ભાજપને પછાડે છે, તેઓની જીત જાય છે અને આખી પેનલની એમની જીત જાય છે. એવા પક્ષ પલટો કરીને આવેલા નરસિંહભાઈ દેસાઈ, એવો પણ એક આમ જોવા જઈએ તો ખૂબ સક્રિય જોવા મળી રહ્યા છે રબારી સમાજમાં. એટલે આ બધા જે ચહેરાઓ છે એ કોંગ્રેસના આગેવાનો રહેલા છે. અને હવે જો ભાજપની સામે એમનું ટકવું એ આવનારા સમયમાં કઈ રીતની પરિસ્થિતિ રહે છે એના ઉપર નિર્ભર કરે છે.